નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું. દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ ખેડૂતોના ખાતાની અંદર 2000 રૂપિયા મળે છે, પરંતુ અહીંયા તમને હું આજે બતાવવા જઈ રહ્યો છું ત્યાં ખેડૂત મિત્રો 2000 ની બદલે 4000 રૂપિયા મળશે. જાણો ક્યાં મળશે આ ડબલ રૂપિયા, તેની માહિતી દોસ્તો આજે આપણે મેળવવાના છીએ. તમે આ યોજનાને લાયક છો, તમને મળવા પાત્ર છે કે નહીં તેની પણ માહિતી મેળવવાના છીએ. ભારત સરકાર દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ છે તે ચલાવે છે. દેશના 90 થી વધુ દેશની જે 90% વસ્તી છે તે ખેડૂત ઉપર નિર્ભર છે. તેમાંથી ભારત સરકાર ખાસ કરીને ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવતા હોય છે, જેનો દેશની અંદર કરોડો ખેડૂતોને ફાયદો થતો હોય છે. આજે આપણે દેશના ખેડૂતો છીએ, તો જેઓ ખેતી દ્વારા વધારે પૈસા કમાતા નથી, આથી છેવાડાના ખેડૂતોને વધુ લાભ મળી રહે તેવા હેતુથી ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે તેમની શરૂઆત કરી છે. મિત્રો, ઘણા બધા એવા ખેડૂતો છે જેમના ખેતર દરિયા કિનારે આવેલા છે, કોઈ પડતર જમીનની અંદર આવેલા છે. આવા ખેડૂતોને વધારે નફો થતો નથી, આટલા માટે સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે તેમની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ વાર્ષિક એટલે કે આખા વર્ષના 6000 રૂપિયા આપવામાં આવે છે, જેની અંદર 2000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે. પરંતુ રાજ્યના ખેડૂતો હવે આ 2000 રૂપિયાને બદલે 4000 રૂપિયાનો હપ્તો મળી રહ્યો છે. જાણો કયા રાજ્યના ખેડૂતોને આ લાભ મળી રહ્યો છે અને હવે પછી કયા રાજ્યના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે તેની દોસ્તો વાત કરીશું. મધ્યપ્રદેશના ખેડૂતો છે, હાલ તેમને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. 2000 રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવે છે અને 2000 રૂપિયા તેમને પોતાની રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. મધ્યપ્રદેશ સરકાર પોતાના રાજ્યના ખેડૂતોને બેવડા લાભ આપી રહી છે. અહીંયા ઉલ્લેખનીય એ છે કે મધ્યપ્રદેશના ખેડૂતો છે તેમને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2000 રૂપિયાનો હપ્તો મળે છે. બીજી તરફ તેમને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના, મિત્રો આપણી જે 2000 રૂપિયા મળે છે તેનું નામ છે પીએમ કિસાન યોજના, અને આ મધ્યપ્રદેશના ખેડૂતો છે તેમને મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના છે તેના દ્વારા પણ 2000 રૂપિયા આપવામાં આવે છે. તો આ મળીને ટોટલ એમને 4000 રૂપિયા છે તે મળતા હોય છે. તો તેમને વાર્ષિક 6000 રૂપિયાને બદલે તેમને વાર્ષિક 12000 રૂપિયા છે તેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે, જે દેશના બાકીના ખેડૂતોની તુલનામાં બમણો લાભ ગણાય છે. આગામી હપ્તો આ તારીખે મળી શકે છે. મિત્રો, હવે આવનારો હપ્તો કેટલામો, તો કે 20મો હપ્તો આવી રહ્યો છે ટૂંક જ સમયની અંદર. તે ક્યારે મળી શકે છે અને ક્યારે તારીખ જાહેર થઈ શકે છે, તો કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોના લાભ લઈ રહ્યા છે, ત્યારે જ્યાં સુધી આ યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો હતો અને હવે ખેડૂતોને આ સંબંધિત 20મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. તો મિત્રો, અત્યારે પૂરેપૂરો વાવણીનો સમય છે અને 20મો હપ્તો સરકાર જૂન મહિનાની અંદર આપવાનું નક્કી કરી રહી છે. અહેવાલો અનુસાર પ્રધાનમંત્રી શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 20મો હપ્તો જાહેર કરી શકે છે. જો કે આ અંગે હજુ સત્તાવાર માહિતી આવી નથી. જો તમે ખેડૂત છો અને મધ્યપ્રદેશમાં રહો છો તો તમને 2000 ને બદલે 4000 મળવા પાત્ર થશે. પરંતુ દોસ્તો, તમને 20મો હપ્તો હવે ટૂંક સમયની અંદર તારીખ જાહેર કરીને આપવામાં આવશે. તો દોસ્તો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ગુજરાતની અંદર 4000 રૂપિયા નહીં, પરંતુ ગુજરાતની અંદર મિત્રો માત્ર ને માત્ર 2000 રૂપિયા મળવા પાત્ર થશે. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા માહિતી સાથે.